हेलो फ्रेंड, जय श्री कृष्ण અને હર હર મહાદેવ। મારું નામ છે અંકિતા અને તમારું મારી ચેનલમાં દિલથી સ્વાગત છે। આજે મેં ઘરે એક આયુર્વેદિક હેર ઓઇલ બનાવ્યું છે, જેમાં મેં ઘણા નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કર્યા છે, જે કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી। આ ઓઇલમાં મેં ગુલાબ, મીઠો લીમડો, કડવો લીમડો, આંબળા, કેસુડાના સુકાયેલા ફૂલ, એલોવેરા, જાસૂદના ફૂલ, મેથીના દાણા અને 1 લીટર જેટલું કોપરેલનું તેલ અને વિટામિન ઈ ની કેપ્સ્યુલનો યુઝ કર્યો છે। એક પેન લેવાનું છે, તેમાં 1 લીટર જેટલું કોપરાનું તેલ એડ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં બતાવેલા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ તેલ ગરમ થાય ત્યારે તેમાં ઉમેરી લેવાના છે। અહીં મેં કાંદા અને બીજી બધી વસ્તુને ઝીણું કટિંગ કરી લીધું છે, જેથી તેને બોઇલ થવામાં સમય ન લાગે અને તે ફટાફટ બોઇલ થઈ જાય। આ ઇન્ગ્રેડિયન્ટ્સને બધા એક સરખા એક રસ થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે। તેનો કલર એકદમ ચેન્જ થઈ જશે, બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે। આમાં બધા નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કર્યા છે, જે તમારા વાળને મજબૂત કરશે, વાળને ખરતા અટકાવશે, ખોડામાં પ્રોબ્લેમ થતી હોય તો તે પણ અટકાવી દેશે, હેરફોલ નહીં થાય અને નવા વાળ પણ ઉગશે। એટલે આ તેલ તમે તમારા ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો। આજના મળતા કેમિકલ વાળા તેલ વાપરવા કરતાં ઘરે બનાવેલું આયુર્વેદિક તેલ ખૂબ જ સારું, તમારા બાળકો માટે પણ ખૂબ ફાયદાકારક છે। એટલે તમે કેમિકલવાળા તેલ છોડો અને આ આયુર્વેદિક તેલ ઘરે જરૂર બનાવજો। તમે એકવાર વાપરશો, આનું રિઝલ્ટ તમને 100% મળશે। તો ફ્રેન્ડ્સ, અહીં બધું ઉકળી ગયું છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તેને 1 દિવસ માટે આપણે આખી રાત છોડી દેવાનું છે ઢાંકીને આ તેલને। પછી બીજા દિવસે તે તેલને આપણે એક કન્ટેનરમાં ગાળી લેવાનું છે અને ત્યારબાદ કન્ટેનરમાં ગાળ્યા પછી તેની અંદર 5 થી 6 જેટલી વિટામિન ઈ ની કેપ્સ્યુલ એડ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું આયુર્વેદિક હેર ઓઇલ। તો જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા, તમે કયું તેલ વાપરો છો તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। તો મળીએ આપણા નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।